હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો ટોપિક જે છે એ રિઝનિંગ છે. આપણે સમયાંતરે મેથ્સ રિઝનિંગના વિડીયો અંતર્ગત 5 પ્રશ્નો આપણે જોઈએ છીએ, જે આપણી ડેલી 5ની સિરીઝ છે. તો એમાં જોવા જઈએ આપણો રિઝનિંગનો કોન્સેપ્ટ. તો મિત્રો, યાદ હોય તો લાસ્ટ જે આપણે વિડીયો ઉતારેલ એ દરમિયાન મેં તમને 2 પ્રશ્નો પૂછેલા. એમાં એક હતો 1876 અને એક હતો 2096. ઘણા બધાની કોમેન્ટ્સ આવી, પણ જે અંતર્ગત આઈ થિંક એક બે વ્યક્તિના જવાબ સાચા હતા અને અન્યના ઓલમોસ્ટ ખોટા હતા. એમાં હું એમ જરૂરથી કહીશ કે મિત્રો, જે દરમિયાન આપણે પ્રશ્નના જવાબ કોઈ દિવસ તમે જે ખોટા આપેલા છે તો એ દરમિયાન ડિમોટિવેટ ન થવું. આપણને એમ થાય કે મારો જવાબ ખોટો. તો મિત્રો, હંમેશા શીખવાની ધગશ રાખવી. મેં જ્યારે વિડીયો તમને જ્યારે પૂર્ણ કરેલ અને 2 પ્રશ્ન પૂછેલ તે દરમિયાન મેં તમને શ્યોરથી કીધેલું તમારા માટે આ કોન્સેપ્ટ નવો છે. કદાચ તમે ન પણ જાણેલો હોય તો કોઈ ફેકલ્ટીને પણ પૂછી શકો, પણ છતાંય હું કદાચ એવું માની શકું કે ભાઈ ફેકલ્ટીઓને પણ આઈડિયા ન હોઈ શકે. ક્લિયર છે? કારણ કે ડીપમાં આખું કેલેન્ડર છે. તો આજે એ જે 2 પ્રશ્ન હતા એ હું સમજાવી તો નહીં શકું અત્યારે. શું કામ? કારણ કે મારે સમજાવવા માટે મારે સમય જોઈશે. ફાઇનલી હું તમને જો કહેવા જાય કે ભાઈ એ જે 2 પ્રશ્નો હતા એના ઉપર છેલ્લા હું સોલ્યુશન આપી દઉં કે ભાઈ શું કામ કેટલા એડ કરવાના અને આ બીજા પ્રશ્નની અંદર કેટલા એડ કરવાના હું તમને શ્યોરથી કહી દઈશ. પણ શું કામ એડ કરવાના એની અંતર્ગત મારે ને તમારે જોડે બેસવું પડે અને આખા ટોપિકને સમજવો પડે. તો ફાઇનલી જે આપણો પ્રશ્ન હતો પહેલા નંબરનો, એને ધારો કે હું ધ્યાનમાં લેવા જાય તો એક હતો 1876 હતો અને 1000 હતો. એક પ્રશ્ન હતો 2096. આ 2 પ્રશ્નો મેં કીધું તો ભાઈ સમાન કેલેન્ડર, રિપીટ કેલેન્ડર કયું છે. હજી એકવાર કહી દઈશ કે ભાઈ આખો કેલેન્ડરનો કોન્સેપ્ટ ડીપમાં છે. તો આ પ્રશ્ન અત્યાર સુધીમાં તમે ક્યાંય નહીં જોયો હોય. જનરલી આપણો કોન્સેપ્ટ ઓલો જ હોય છે, ભાઈ એક 28 એડ કરો, એક 6 એડ કરો અને એક 11 એડ કરો. તો મિત્રો, આપણે આ 3 સાથે જોડાયેલા વ્યક્તિ છીએ, 28, 6, 11 નામના કોન્સેપ્ટ સાથે. પણ જ્યારે જો તમારે પેપરના ભૂકા જ કાઢી નાખવા હોય કે ભાઈ રિઝનિંગની અંદર ધારો કે એમ થાય કે સાહેબ લડી જ લેવાનું થાય છે અને તાકાત એવો પ્રશ્ન પૂછે, તો મિત્રો જો એન્ડ સુધી જો પેપરની સાથે લડી જ લેવું હોય તો કોન્સેપ્ટને આ સમજવો જ જોઈએ. મેં ત્યારે પણ કીધું હતું કે આ જે ક્વેસ છે એ જનરલી અત્યારે 80% પેપરની અંદર આ તમને જોવા મળશે. 80 થી 85% જોવા મળશે આ કોન્સેપ્ટ. પણ મિત્રો 15 થી 20% કોન્સેપ્ટ આવડવા જોવા મળશે. તો જ્યારે ભણો જ છો તો શું કામ આખું ડીપમાં ન સમજીએ? હું જવાબ આપી દઈશ કે ફાઇનલી આની અંદર તમારે 40 એડ કરવાના રહેશે. કેટલા એડ કરવાના રહેશે? 40. જો નવો આંકડો આવ્યો, 40 વળી ક્યાંથી આવ્યા? તો ફાઇનલી 6 આવે, 7 ને 4 11 નો એકડો વધી આવી, 1 8 ને 1 9 1 ને 1. મિત્રો, આના જેવું કેલેન્ડર 1900 ને કયું થવાનું છે? તો 1916 નું કેલેન્ડર એ ઓલા જેવું થશે. કેના જેવું? 1876 જેવું. રેડી? એક પ્રશ્ન પૂરો. બીજા પ્રશ્નની ધારો કે વાત કરવા જાવ, 28, 6, 11 એકઈ કોન્સેપ્ટ નથી. મિત્રો, આની અંદર તમારે 12 પ્લસ કરવાના થશે. કેટલા એડ કરવાના થશે? તો કે 12. સમજીએ ભાઈ, 6 ને 2 તો કે 8. આગળ 9 ને 1 10 ની 0 વધી આવી 1 1 ના 1 અને 2 ના 2. એટલે મિત્રો આના જેવું જો કેલેન્ડર થવાનું છે તો એ 2108 થશે અને આના જેવું થશે 1900 ને કેટલું થવાનું છે? તો કે 16 થવાનું છે. પ્રશ્ન નંબર પહેલો, સાહેબા 40 ક્યાંથી આવ્યા? સાહેબા 12 ક્યાંથી આવ્યા? તો મિત્રો, એ જે કોન્સેપ્ટ જે છે એને પછી ક્યારેક આપણે ડીપમાં સમજશું, સમયને ધ્યાનમાં લઈ અને આપણે આપણા મુખ્ય જે 5 પ્રશ્ન છે એની અંતર્ગત જો જોવા જઈએ, પ્રશ્ન આપણો પહેલો આવો છે. મિત્રો, યુપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે? મિત્રો, લોજિક તમને નહીં કે આ જે પ્રશ્ન છે ક્લાસિફિકેશનનો છે. ક્લાસિફિકેશનનો પ્રશ્ન આપણને આપેલો છે. એટલે આનું ગુજરાતી છે જેને વર્ગીકરણ કહેવામાં આવે. ક્લાસિફિકેશન, વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? તમને 4 વિકલ્પો આપ્યા હોય, એમાં લોજિક કંઈક ને કંઈક તમને આપેલું હશે, એ તમારે શોધવાનું. હું તમને એક શુદ્ધ ગુજરાતીમાં એક શબ્દ આપું, 4. એક છે સોમ, એક છે મંગળ, એક છે બુધ, એક છે ગુરુ. આ 3 ધારો કે આ 4 ધારો કે મને શબ્દ આપેલા છે. હું તમને કહું કે આ 4 માંથી કયો અન્યથી અલગ પડે છે? મિત્રો, જેટલાના મગજ બદલ છે ને બધાના જવાબ અલગ અલગ હશે. અમુકના જવાબ આમાં આવશે, સાહેબ સોમ, બુધ અને ગુરુની અંદર 3 એને મૂળાક્ષરો લીધેલા છે.
મંગળની અંદર એને સોરી 2 મૂળાક્ષરો લીધા છે, મંગળની અંદર એને 3 મૂળાક્ષરો લીધા છે. તો એક આવી રીતના તમારો જવાબ શું આવે? મંગળ. અમુક પાછા એનાથી ઉપર ચલો આલે સાહેબ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, આની અંતર્ગત બુધવારે જે છે એ કારખાનાવાળાને રજા હશે. તો મિત્રો એ પણ કયું લોજિક? તો કહેવાનો મતલબ એવો છે કે એવા કોઈ લોજિક ન હોય. સાવ એ લેવલના પ્રશ્ન ન પૂછાય. આ પ્રશ્ન અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. આનો સાચો જવાબ આવે તો એ શું આવશે? તો કે સોમ જવાબ આવશે. શું કામ? કારણ કે મિત્રો સોમ જે છે ને ગ્રહ નથી, બાકીનો મંગળ, બુધ અને ગુરુ ત્રણેય શું છે? ગ્રહ છે. સોમ એક ગ્રહ નથી, એટલા માટે એના સોમ તરીકે અલગ પડે. તો વિચારો તો મેં અહીંયા જે તમને વાત કરી એ શેની વાત કરી? ભાઈ ગ્રહની મેં વાત કરેલી. હજી વાત શેની વાત કરી મિત્રો? ગ્રહની. તો અહીં તમને મેં કોન્સેપ્ટ એવો નહોતો કીધું ભાઈ ગ્રહના દ્રષ્ટિકોણથી વિચારો, આવું નહોતું કીધું. છતાંય મારે લોજિક લગાડવું પડે અને સાચો જવાબ છે સોમ. તો આની અંતર્ગત પણ તમને મેં કંઈ કીધું નથી કે ભાઈ શેના અનુસંધાનમાં તમારે વિચારવાનું, એવું કંઈ કીધું નથી. પ્રશ્ન ચાલુ થાય એટલે પેલા આમ મૂકશે કે ભાઈ એ રહ્યો ની 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 4 હોય. આમ મૂકીને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું દાબ દેશે. છેલ્લે પછી કંઈક ને કંઈક એવું લોજિક લગાડશે કે આ જવાબ આવશે. મિત્રો અમુકના લોજિક તો બહુ હાઈ લેવલના હોય છે, એને તો પહોંચી જ ન શકાય. તો ફાઇનલી હું જો મારા લોજિકનો સદુપયોગ કરવા જાઉં અને કંઈક થિંકિંગ લેવલ, યાર અપ લેવલવાળું વિચારવાનું, સાવ એટલે સાવ નોર્મલી કોઈ વસ્તુને ધ્યાનમાં ન લેવું. ઇંગ્લિશની અંદર જો તમે વ્યાકરણ ભણતા હોય તો એક છે સ્વર અને એક છે વ્યંજન. આ ગુજરાતીનું છે. ઇંગ્લિશની અંદર આને તમે શું કહો છો? તો ભાઈ એકને તમે કોન્સોનન્ટ કહો છો અને એકને તમે વોવેલ કહો છો. વોવેલ એટલે શું? તો કે સ્વર. કોન્સોનન્ટ એટલે વ્યંજન. મિત્રો 26 આલ્ફાબેટની અંદર અલગ અલગ પ્રકારના 26 આલ્ફાબેટની અંદર 5 પ્રકારના સ્વર જોવા મળે, જેને કહેવામાં આવે એ, એક કહેવાય ઈ, એક કહેવાય આઈ, ઓ અને યુ. આ 5 પ્રકારના સ્વર છે અને બાકીના મિત્રો બધાય શું છે? વ્યંજન છે. હવે આપણે આવતા રહીએ આપણા મુખ્ય પ્રશ્નમાં કે ભાઈ કયો વિકલ્પ અન્ય 3થી અલગ પડે? અમુક કહે છે કે સાહેબ આમાં એ છે, બાકી ક્યાંય એ નથી. તો મિત્રો આમાં એફ છે, બાકી ક્યાંય એફ નથી. અમુકના જે વિચારતા હોય ને એને અત્યારથી ને કીધું કે એ મગજ તો બંધ જ રાખજો કે 1 છે ને 2 છે ને અમુક કહે છે કે બી આમાં આવ્યો ને આમાં આવ્યો, તો હું કહ્યું કોણ સી આમાં આવ્યો ને આમાં આવ્યો, એવી રીતના ડી આમાં આવ્યો ને આમાં આવ્યો, ઘણું બધું બને છે. પણ મારો જે કોન્સેપ્ટ છે અહીંયા આવીને અટકે છે કે મિત્રો પહેલે જે છે એ બી સી એમાં એક સ્વર જોવા મળે છે. એબીસી ની અંદર કેટલા સ્વર જોવા મળ્યા? 1. આગળ વિચારો બી, સી અને ડી આમાં એકય સ્વર જોવા મળતો નથી. આગળ વિચારો સી, ડી અને ઈ આની અંદર પણ એક સ્વર જોવા મળ્યો. ડી, ઈ, એફ આની અંદર પણ એક સ્વર જોવા મળ્યો. તો એ, સી અને ડી ની અંદર એક સ્વર જોવા મળે છે. મિત્રો બી ની અંદર એટલે કે બી, સી અને ડી ની અંદર ક્યાંય સ્વર જોવા મળતા નથી. તો આ આપણો જવાબ છે ને. હાવ લોજિક, સાવ એટલે સાવ લોજિક કેવું હતું ભાઈ, ક્યાંનું ક્યાં વિચાર્યું હતું ને ક્યાં આવીને ઊભું રહ્યું. આવું જ છે પરીક્ષાની અંતર્ગત. પણ જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ આપેલી ખાલી જગ્યાઓમાં આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેથી આપેલું સમીકરણ છે ને સાચું બને. 18 આપ્યા ખાલી જગ્યા, 6 ખાલી જગ્યા, 5 ખાલી જગ્યા, 1 ખાલી જગ્યા અને એક મને 7 આપ્યા છે. મિત્રો સમીકરણને સાચું બનાવવાનું છે. વિકલ્પો તમને આપ્યા છે કે ભાઈ ABCD 4 ખાલી જગ્યા. તમે જો તો બધામાં 4 ચિહ્નો આપણને આપેલા. ભાગુસભા છે. તો જો ભાગુસભાની વાત કરવા જઈએ તો આપણે જનરલી ભાગુસભા રીઝનિંગનું ચેપ્ટર પણ કહી શકાય અને મેથેમેટિક્સ પણ કહી શકાય. ભાગુસભા એટલે શું? તો જનરલી ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. બસ અહીંયા સુધી આપણે જાણીએ. ભાગાકાર કરો, ગુણાકાર કરો, સરવાળો કરો, બાદબાકી કરો. મિત્રો નવાઈ લાગશે જાણીને કે હવેની જે પેટર્ન છે ને, હા ટેટ ટાટની આપણે ઘડીક બાદ કરીએ છીએ, કારણ કે ટેટ ટાટની અંદર આવા પ્રશ્નો ભાગુસભાના જ આવશે. કોન્સ્ટેબલને હું થોડીક ટાઈમ બાદ કરીશ, ઇઝી પ્રશ્ન આવશે. પણ મિત્રો જ્યારે તમે આસિસ્ટન્ટ ડિપોર્ટ મેનેજર, બિન સચિવાલય અથવા તલાટીની કોઈ પણ પરીક્ષા આગળ જોવા જાય, સુપર ક્લાસ 3, જીપીએસસી ક્લાસ 1 આની અંતર્ગત જ્યારે મિત્રો તમે વિચારો છો ત્યારે ભાગુસભાને ધ્યાનમાં ન લેતા હું ઇંગ્લિશ નામ ધ્યાનમાં લઈશ જેને કહેવામાં આવે બોર્ડ માસ. ફરીથી એકવાર શું કહેવામાં આવે ને? બોર્ડ માસ. મિત્રો પ્રશ્ન તો એ જ થાય કે બોર્ડ માસ ને ભાગુસભા છે તો એક ના, ઘણો ડિફરન્સ છે. ભાગુસભા એટલે શું? ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. પણ બોર્ડ માસ જે છે મિત્રો એ ડીપમાં કોન્સેપ્ટ છે. ડીપમાં મીન્સ બી એટલે એને બ્રેકેટ કહેવામાં આવે, ઓ એટલે એને ઓફ કહેવામાં આવે, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. તો આ કોન્સેપ્ટ જે થોડોક ડીપમાં છે. તો મિત્રો આ કોન્સેપ્ટ તો છે જ તે, આ તો તમને આવડે છે, પણ આપણે જે જોવાનું છે આ જોવાનું છે
અહીં મેં શું લીધું છે? માત્ર ભાગુ સબાદ લીધું છે, પણ આ વાસ્ટ કોન્સેપ્ટને તમારે ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે હવેની પરીક્ષાની અંદર કૌંસ પણ તમને આપેલા હોય, વચ્ચે અલગ અલગ પ્રકારના વિધાનો પણ તમને આપેલા હોય, તો આવા કોન્સેપ્ટને કોઈ દિવસ છોડવા નહીં, કારણ કે કૌંસના મુખ્ય 4 પ્રકાર છે. હજી વાર કૌંસના કેટલા પ્રકાર છે? 4. હું આશા રાખીશ કે 4 તમે જાણતા હશો અને મને પણ જણાવશો. હવે જો તો ધારો કે આ એક એક હું અહીં મૂકવા જાઉં, પહેલા ધારો કે હું ઓપ્શન પહેલાને ચેક કરું, હું માઇનસ મૂકું, ભાગાકાર મૂકું, પ્લસ મૂકું અને બરાબર મૂકું, તો મિત્રો એક વસ્તુ તમે સમજો તો કે ભાગુ સબાના નિયમ પ્રમાણે પહેલા થવાનો છે શું? ભાગાકાર થવાનો છે. હવે હું 1 by 1 કોઈ કોન્સેપ્ટ ન મૂકતા સીધો હું ભાગાકારને ઉપાડું. સમજો ખાસ એટલે ખાસ, આ પહેલા ઓપ્શનની અંદર ભાગાકાર ક્યાં છે? પહેલો અને બીજો. ફરીથી એકવાર, પહેલા ઓપ્શનની અંદર ભાગાકાર ક્યાં છે? પહેલો અને બીજો. એટલે અહીં માઇનસ આવે તો અહીં શું આવવાનો છે? ભાગાકાર. હવે મને એ કહો તો કે શું કોઈ દિવસ અહીંયા 6/5 કોઈ દિવસ મિત્રો પોસિબલ છે? હજી એકવાર, 6/5 કોઈ દિવસ પોસિબલ છે? ના, નેવર. 6/5 કોઈ દિવસ આ થઈ શકે? આ થશે, એમાં એવું ના નથી કહેતો, પણ અહીં તમારો જવાબ પોઈન્ટમાં આવશે. 6/5 મૂકો એટલે 1.2 જવાબ આવે. 6 ના 12 1 પોઈન્ટ કાપો એટલે 1.2. આવું અગાઉ આપણે ભણ્યા છે. તો ફાઇનલી અહીંયા પોઈન્ટમાં જવાબ આવે એટલે કદાચ એ પોસિબલ છે નહીં, મારે આખો જવાબ લાવવાનો છે. એનો મતલબ એવો થાય કે ભાઈ પહેલો ઓપ્શન જે છે એ આપણો શું થઈ ગયો? કેન્સલ થઈ ગયો. મિત્રો એક તમને ખબર હોય તો એક રેલવેની પરીક્ષા આવે છે એનટીપીસી. એનટીપીસીની અંદર હું વાત કરું છું સમથિંગ 2014-16ની, એ 2 પરીક્ષાઓમાંથી એક, કે ભાઈ જ્યારે આવો પ્રશ્ન આ એનટીપીસીમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન, ક્લાસ 3માં હવે આવવાની શક્યતા છે અને આવે જ છે. તો મિત્રો આવો જ્યારે પ્રશ્ન હતો ને ત્યારે મેં અત્યારે તમને કયું લોજિક કીધું કે અહીંયા ભાગાકાર 6/5 પોસિબલ નથી, કરી નાખો કેન્સલ. તો મિત્રો એ લોજિકમાં એને 2 પ્રશ્ન આવી રીતના પૂછ્યા હતા અને બે લોજિકમાં તમારો જવાબ ઇઝીલી માત્ર 3 થી 4 સેકન્ડમાં આવી જતો હતો. પહેલા હું ચેક કરું ભાઈ અહીંયા ભાગાકાર પોસિબલ છે? તો કે ના. અહીંયા છે? હા થઈ શકે. 5/1. અહીંયા છે? તો કે ના. અહીંયા છે? તો કે આ થઈ શકે. એટલે એને શું હતું ભાઈ 3 વિકલ્પોમાં એક જગ્યાએ 4 વિકલ્પો પૈકી 2 જગ્યાએ અહીંયા આપ્યો હતો ભાગાકાર ને એક અહીંયા આપ્યો હતો, એક જ જગ્યાએ સાચા પ્લેસ ઉપર આપેલો હતો. તો મિત્રો એ શોર્ટકટ છે. આગળ વધીએ. અહીં ચાલો પહેલી જગ્યાએ મને ભાગાકાર આપ્યો છે, વેરી ગુડ. હાલો અહીં ભાગાકાર પોસિબલ છે. ફરીથી કહે ત્યાં ભાગાકાર પોસિબલ છે, એનો મતલબ શું છે? મારી ઓપ્શનને આખો ચેક કરવો પડે. ભાગાકાર ગુણાકાર બરાબર અને પ્લસ, ભાગાકાર ગુણાકાર બરાબર અને શું આવી ગયું? તો કે પ્લસ. ક્લિયર છે? હવે ચાલો આના બરાબર આ જે બરાબર છે એટલે આ સાઈડનું ઓલી સાઈડનું ઇક્વલ થવું જોઈએ. 7 ને કેટલા થઈ ગયા? 8. જો આ 8 થાય તો સામેની વસ્તુ શું થવી જોઈએ? 8 થવી જોઈએ. પાછું વિચારો તો ભાઈ ધારો કે 18/6 એટલે 6 તેરી 18, અહીં કેટલા આવી ગયા? 3. ફરીથી એકવાર 6 તેરી કેટલા થઈ જશે? 18 થઈ જશે. સમજો પાછું એકવાર કે ભાઈ 18/6 એટલે 6 તેરી કેટલા થઈ ગયા? 18, એટલે અહીંયા આવી ગયા 3. હવે ગુણાકાર 5 તેરી 15 એટલે 18 બરાબર 15 કોઈ દિવસ પોસિબલ નથી. એનો મતલબ કે બી ઓપ્શન કેવો છે? ખોટો છે. આગળ આવતા રહીએ. આગળ આવીએ ઓપ્શન નંબર સી ની અંદર. આને અવઘડી કાઢી નાખીએ, આ આપણા માટે કઈ કામનું હતું નહીં. વેરી ગુડ. ઓપ્શન સી ની અંદર ચેક કરો તો કે ભાઈ ભાગાકાર ક્યાં છે? છેલ્લા સ્ટેપ ઉપર. અહીંયા મૂકો તો ભાગાકારની અંદર 1/7 કોઈ દિવસ પોસિબલ છે? ના, નેવર. કોઈ દિવસ પોસિબલ નથી. એનો મતલબ એવો થાય આ પણ વિકલ્પ કેવો હશે? ખોટો. તો મિત્રો જે છેલ્લે વૈધો એ કેવો હોય? સાચો જ હોય. વેરી ગુડ. ભાગાકાર પ્લસ બરાબર પ્લસ મૂકો તો એકવાર, ભાગાકાર પ્લસ બરાબર અને પ્લસ ચેક કરો તો 18/6 એટલે 6 તેરી કેટલા થઈ ગયા? 18. 3 થયા. પ્લસ કેટલા છે? 5. વેરી ગુડ. 5 ને 3 તો કે 8 થાય. બરાબર 7 ને 1 કેટલા થઈ ગયા? 8. 8 બરાબર 8. જવાબ આવી ગયો. ઓપ્શન શું આવશે? ડી. કેલ્ક્યુલેશન પછી કરવું પડે. 2 ઓપ્શનમાં મને મળે છે એ મારે આખું કેલ્ક્યુલેશન કરવું પડશે. આગળના પ્રશ્નમાં જઈએ. આપણને આપ્યો છે કે ભાઈ 0 આપ્યો, 6 આપ્યો, 24 આપ્યો, 60 આપ્યો, 120 આપ્યો અને 210. મિત્રો એક શોર્ટકટ આપું, ખાસ એટલે ખાસ સમજી લેજો. જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ 0 થી શરૂ થાય, હજી એકવાર, જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ 0 થી શરૂ થાય એટલે તમને સંબંધ ખબર હોવી જોઈએ. 4 સંબંધ આવે. કયા કયા? તો એક વર્ગવાળું આવે અને એક ઘનવાળી આવશે. ફરીથી એકવાર મગજમાં ઉતારી લેજો, બને તો ક્યાંક નોંધ સ્વરૂપે મને લખી નાખજો કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ 0 થી શરૂ થાય એટલે 99% કેસમાં એ વર્ગવાળી ટ્રીક હોય અથવા ઘનવાળી ટ્રીક હોય. ક્લિયર છે? નંબર 1. આની અંદર 2 બને, કાંઈ એને -1 કરેલો હોય અથવા એને n² - n કરેલો હશે. આ બેનો તફાવત સમજો તો હું અહીંયા જે આંકડો મૂકો, ધારો કે 5 મૂક્યા
તો 5નો વર્ગ 25 માઇનસ 1 એટલે 24. આમાં વિચારો 5નો વર્ગ 25 પણ મારે માઇનસ શું કરવાના 5, જે n અહીંયા 5 મૂકો તો અહીં પણ 5 મૂકવાના. 5નો વર્ગ 25 માઇનસ 5 એટલે 20. બે સંબંધ થયા. આગળ વધ્યા. ઘન -1 અથવા n ઘન માઇનસ n. મિત્રો 0 થી જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ ચાલુ થાય ત્યારે 4 સંબંધ જ હોય, આના સિવાય એક પણ સંબંધ હશે નહીં. રેડી? આટલું તમને સમજાણું. હવે ચાલો તો ક્યાંથી શરૂ થયું ભાઈ? 0 થી. એનો મતલબ શું છે કે ભાઈ કાં 1નો વર્ગ હશે, અચ્છા 1નો વર્ગ -1 હશે, કાં 1નો વર્ગ -1 એટલે શું છે ભાઈ? ફાઇનલી 1નો વર્ગ -1, હાલો 1નો વર્ગ -1 આ છે એ શું છે તો કે n² -1, આ છે n² -n. ઘનનું પણ વિચારી લો, આ છે n ઘન -n અને n ઘન -1. આ એક કોન્સેપ્ટ મારી સમક્ષ છે. વિચારો આ 4 સંબંધ થયા. મૂકો 1નો વર્ગ -1 એટલે તમારો જવાબ આવી જશે 0. આ વિચારો x² -1, આ એક છે આ એક છે, આ એક છે મેં સંખ્યા લીધી એ છે. આગળ બીજું વિચારો તો ભાઈ આ n ઘન એટલે કે 1નો ઘન -n એટલે 1 તો પણ 0 થાય, અને 1નો ઘન -1 આ એક પાછો આ છે તો પણ 0 થાય. તમને અત્યાર સુધીમાં થાય કે આમાં શું થયું જ ન સમજાણું. શુદ્ધ ગુજરાતીમાં સંબંધ કેટલા છે? 4 જ છે. આ 4 સંબંધ જે છે એ 4માંથી જ કોઈ એક સંબંધ હશે. હવે ચાલો તો આમાંથી મને કોઈ આઈડિયા ન આવ્યો, હું ક્યાં આવ્યો જઈશ? હવે બીજા ઉપર. એકડો આવ્યો, હવે કોનો વારો લેવાનો છે તો કે 2નો. હું અહીં ધારો કે 2 મૂકો એટલે 2નો વર્ગ કેટલો થઈ ગયો? 4. સમજો 2નો વર્ગ 4 અને -1 કરો એટલે થાય કેટલા તો કે 3. અહીં વિચારો 2નો વર્ગ કેટલો થઈ ગયો? 4. માઇનસ કેટલા કરવાના તો કે 2, તો ફાઇનલી થાય કેટલા? 2. આ વિચારો ઘન કરો, 2નો ઘન તો કે 8. કોનો ઘન કર્યો તો 2નો, 2 બાદ કરો એટલે થાય કેટલા તો કે 6. આગળ n ઘન, 2નો ઘન 8 -1 કરો એટલે થાય કેટલા તો કે 7 થવાના છે. 8 માંથી 1 જાય એટલે 7. તો વિચારો 0 તો મને બધામાં 0 જ મળે છે, પણ અહીં હવે નેક્સ્ટ સ્ટેપ શું મળ્યું? 6. આ ન હોય, આ ન હોય, આ ન હોય એટલે આવડો આ જ કોન્સેપ્ટ મારો શું હશે? સાચો હશે. તો આ બે જ સ્ટેપ ચેક કર્યા ને, એમાં મને એક આઈડિયા આવી ગયો કે મારી જે સિરીઝ છે એ n ઘન, મારી જે સિરીઝ છે એ n ઘન માઇનસ શું ચાલી રહી છે? n વાળી ચાલી રહી છે. જો n ઘન -n. આ મેં સંબંધ ફાઇનલી ફાઇન્ડ કરવા માટે. બાકી એક વસ્તુ તમને કહી દઉં, હું 16 પ્રકારના સંબંધ જ્યારે સિરીઝની અંદર કરાવું છું એની અંતર્ગત જનરલી 10 થી 12 જે છે સંબંધ એવા છે જે બેઠે બેઠા પરીક્ષાની અંદર પૂછાય છે. એમાંનો આ એક સંબંધ છે. હું 16 પ્રકારના સંબંધ કરાવું એમાંથી જ પ્રશ્ન હોવાની શક્યતા લગભગ 99.99% એ 16 થી 17 પ્રકારની સિરીઝની અંદર જ તમારા તમામ સંબંધ આવી જાય છે, એની બહાર કોઈ દિવસ હોય નહીં. એટલે અહીંનો એક સંબંધ હતો, શું મને મળ્યું ભાઈ? n² -n મળે છે. હવે આને સોલ્વ કર્યા, બાકીની વસ્તુ જે છે એ હવે મારી કંઈ કામની છે નહીં. આ બધી વસ્તુ શોધવા માટે જ આપણે ફાઇન્ડ કરી હતી કે ભાઈ મારો સંબંધ જે છે n³ -n વસ્તુ શોધવા માટે જ આ બધી આપણે રામાયણ કરી હતી. એટલે હવે મને સંબંધ સાચો મળી ગયો છે. આગળ વિચારો, પહેલેથી વિચારો તો ધારો કે n બરાબર 1 લો, n નો ઘન -1 એટલે n નો ઘન 1 થાય ને એમાંથી 1 કાઢો એટલે શું થઈ ગયા? 0. પાછું વિચારો 2 નો ઘન માઇનસ કેટલા કરવાના? 2. તો ફાઇનલી 2 નો ઘન 8, 2 બાદ કરો એટલે તો કે 6, 0 6 મળે. પાછું વિચારો 3 નો ઘન માઇનસ કેટલા કરી નાખવાના? 3. તો ફાઇનલી 3 નો ઘન 27, 27 માંથી ધારો કે 3 કાઢ નાખો એટલે વધ્યા કેટલા? 24. હવે આગળ ક્યાંય ચેક કરાય નહીં. પાછું વિચારો ભાઈ આ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, આ 4 નો ઘન, આ 5 નો ઘન, આ કોનો ઘન હશે? 6 નો ઘન. તો ફાઇનલી હવે મારે 7 નો ઘન માઇનસ કેટલા કરવા પડે? 7 કરવા પડે. પછી આગળ ચેક ન કરાય, 2-3 વસ્તુ ચેક કરી લો એટલે મને આઈડિયા આવી જાય છે. પાછું વિચારો 7 નો ઘન 300 ને કેટલો થઈ ગયો ભાઈ? 343 થશે, અને એમાંથી મારે 7 ને શું કરી દેવાના તો કે બાદ. 7 નો ઘન 343 - 7. પાછું વિચારો 343 માંથી 3 જાય એટલે 340 વધે, અને બીજા ધારો કે હું 4 કાઢી નાખું એટલે આપણો જે જવાબ આવવાનો છે એ 300 ને કેટલો આવશે તો કે 36 મારો જવાબ આવશે. 336 ઓપ્શન જોવા જઈએ ક્યાં આપેલો છે તો કે ડી ની અંદર મને આપેલો છે. શુદ્ધ ગુજરાતીમાં કહેવાનો મતલબ એક જ હતો કે જ્યારે કોઈ પણ પ્રકારની સિરીઝ જ્યારે 0 થી શરૂ થાય એટલે 99.99% કેસની અંદર એ આ 4 જ સંબંધ હશે કે ભાઈ વર્ગ કરો, -1 કરો તો એનું થશે, વર્ગ કરો અને જેનો વર્ગ કર્યો એની સંખ્યા બાદ કરો, અથવા તો બીજો કોન્સેપ્ટ બને ભાઈ કોઈ પણ સંખ્યાનો ઘન કરો અને 1 બાદ કરો, અથવા તો જેનો ઘન કરો એની સંખ્યા બાદ કરો. આ 4 સંબંધમાં જ તમારે આગળ વધવાનું રહેશે. જોઈએ આગળનો પ્રશ્ન.
આગળ કીધું ભાઈ સૂર્યાસ્ત સમયે કેશવ અને સાર્થ એક બગીચામાં ઊભા રહી વાતચીત કરી રહ્યા છે. સાર્થે જોયું કે કેશવનો પડછાયો સાર્થની જમણી બાજુએ પડે છે, તો કેશવનો ચહેરો કઈ દિશામાં હશે? ઘણા બધા પ્રશ્નો એવા ઉપરથી સાહેબ બોલા પડછાયાવાળા જવાબ છે ને એ આવતા જ નથી. તો આ જ આને ડીપમાં સમજીએ થોડું ગમતું. ધારો કે એ કોન્સેપ્ટ વાઇઝ છે ને એટલે સમજો. ધારો કે કોઈ પણ પ્રકારના સૂર્યની હું સ્થિતિ વિચારવા જાઉં, સમજો. હું એક અહીં શોર્ટકટ આપું ને એને મહેરબાની કરીને લખી લેજો અથવા તો યાદ રાખજો. તમારી પાસે 50-50 ઓફલાઈન આવશે. 50-50 એટલે શું કે જનરલી તમારો જવાબ જે 4 ઓપ્શન છે એમાં 2 ઓપ્શન નીકળી જાય, 2 ઓપ્શનમાં જ તમારે ચેક કરવાનું રહે. પણ આપણે ટોપિકને સમજીએ. હંમેશા એક વસ્તુ વિચારો તો ધારો કે આપણે 4 દિશા લઈ લઈએ. આ ધારો કે કઈ છે? ઉત્તર છે. નીચે કઈ છે? દક્ષિણ છે. આ કઈ છે? પૂર્વ છે. અને આ કઈ છે? પશ્ચિમ છે. આ મેં જે સ્થિતિ લીધી મિત્રો, આ સ્થિતિમાં સમજો. આ 4 સ્થિતિ લેવાની. હંમેશા જમણી બાજુ પૂર્વ હોય, ડાબી બાજુ શું હશે? પશ્ચિમ. હવે તમને એક વાત કરવા જાઓ ભાઈ, ધારો કે સૂર્ય હંમેશા હશે. સૂર્ય મિત્રો 2 જ સ્થિતિમાં હોય. સૂર્ય કા પશ્ચિમમાં હોય અને કા ક્યાં હોય? પૂર્વમાં. જો સૂર્યોદય થાય, સૂર્યોદય એટલે સૂર્યનો ઉદય, સૂર્ય બહાર નીકળે છે, તો લખ નાખું. ધારો કે સૂર્યોદય થાય ત્યારે આપણો જે સૂર્ય હશે ક્યાં હશે? તો કે પૂર્વમાં હશે. હાલો, આ ધારો કે ક્યારનો સમય છે? સૂર્યોદય. નંબર 2 વિચારો સૂર્યાસ્ત. અસ્ત એટલે આથમવું. તો ફાઇનલી જ્યારે સૂર્યાસ્તનો સમય હશે, સૂર્યાસ્ત, ત્યારે આપણો સૂર્ય હશે ક્યાં હશે ભાઈ? પશ્ચિમમાં હશે. વેરી ગુડ. હાલો, આ કોન્સેપ્ટ મને સમજાઈને પડી કે સૂર્યની સ્થિતિ 2 જ છે, કા પૂર્વ હોય કા ક્યાં હોય? પશ્ચિમમાં. હવે સમજો, હું 1 બાય 1 ચેક કરવા જાઉં. ધારો કે આપણે અત્યારે એક સૂર્યોદય થઈ રહ્યો છે, એટલે સૂર્ય ક્યાં છે? આપણે પૂર્વમાં આપેલો છે. હવે એક સમજો, ધારો કે હું સૂર્યની સામે જોઉં. નંબર 1, મારો ચહેરો ક્યાં હતો ભાઈ? પૂર્વમાં હતો. આ કેસની અંદર સમજો, મારો ચહેરો ક્યાં હતો? પૂર્વમાં. તો જ્યારે હું સૂર્યની સામે જોઈ રહ્યો છું તો મારો પડછાયો ક્યાં પડશે? પાછળની સાઈડ પડશે. આ સૂર્ય છે, હું એની સામે જોઉં છું એટલે કે પૂર્વમાં જોઉં છું, એટલે મારો પડછાયો ક્યાં પડ્યો? પાછળની ભાગમાં પડ્યો. તો જ્યારે પૂર્વમાં હશે ત્યારે આપણો જે પડછાયો છે એ ક્યાં પડવાનો છે? પાછળની સાઈડ પડશે. એનાથી તદ્દન રિવર્સ વિચારો. ધારો કે મારો ચહેરો પશ્ચિમમાં હોય. આ કેસમાં હો, આ એક જ કેસનું તમે વિચારવા જાઓ તો ફાઇનલી મારો જે ચહેરો છે ક્યાં છે? પશ્ચિમમાં. સૂર્ય ક્યાં હતો? પૂર્વમાં. આ જ કેસ વિચારું, પૂર્વવાળું જ તે. હવે વિચારો તો ધારો કે હું આમ ઊભો છું અને સૂર્ય ક્યાં છે? પાછળના ભાગમાં, પૂર્વમાં છે. મારો ચહેરો ક્યાં છે? પશ્ચિમ. તો જ્યારે સૂર્ય પાછળ છે એટલે મારો જે પડછાયો છે એ ક્યાં પડવાનો છે? આગળની સાઈડ પડશે. સૂર્ય પાછળ, હું આ દિશામાં જોઉં છું એટલે મારો પડછાયો આમ પડે. એનો મતલબ એ થાય કે પડછાયો ક્યાં પડે છે? આગળ પડે છે. એટલે અહીં લખી નાખું ભાઈ, આવા સમયે પડછાયો ક્યાં પડશે? આગળ પડશે. ક્લિયર છે? 2 દિશા જોઈ. પૂર્વમાં ચહેરો હોય તો પાછળ પડે, પશ્ચિમમાં ચહેરો હોય ક્યાં પડે? આગળ પડે. નંબર 2 વિચારો તો ધારો કે મારો ચહેરો ઉત્તરમાં છે. આ કેસની જ વાત છે ભાઈ. સૂર્ય આ બાજુ છે, આપણે ક્યાં ઊભા છીએ? ઉત્તરમાં ઊભા છીએ. અને તમને ખબર છે કે સૂર્ય આ બાજુ હોય ને તમે આ દિશામાં ઊભા એટલે પડછાયો ક્યાં પડશે? આ સાઈડ પડશે. તો કે આને કયો હાથ કહેવામાં આવે? ડાબો. એનો મતલબ એમ કે સૂર્ય જ્યારે પૂર્વમાં હોય ને તમે ઉત્તરમાં ઊભા હોય ત્યારે તમારો જે પડછાયો છે એ ક્યાં પડવાનો છે? ડાબી બાજુએ પડવાનો છે. નંબર 2 વિચારો, સૂર્ય ક્યાં હતો ભાઈ? પૂર્વમાં. તમે જે છે એ દક્ષિણમાં, એટલે હું જ્યાં ઊભો છું આ દક્ષિણ એટલે નીચેની સાઈડ, આ દિશામાં ઊભા છો, તમારાથી વિરુદ્ધ છું. તો ફાઇનલી આ મારો જમણો હાથ છે. સૂર્ય અહીંયા છે તો મારે જે બોડીનો પડછાયો છે એ આ સાઈડ પડશે. તો મારા દ્રષ્ટિકોણથી વિચારું ભાઈ સૂર્ય અહીંયા છે, મારો ચહેરો જે દક્ષિણમાં છે, હવે મારો પડછાયો ક્યાં પડશે? મારા જમણા હાથ ઉપર પડશે, જમણી બાજુ. એનો મતલબ એવો થાય કે ધારો કે તમારો ચહેરો જે છે એ દક્ષિણમાં હશે ત્યારે તમારો જે પડછાયો છે એ કઈ બાજુ પડવાનો છે? તો કે જમણી બાજુએ પડવાનો છે. એટલે 2 સ્થિતિ આવી. સૂર્ય તો ફિક્સ જ છે, પૂર્વમાં હોય. પૂર્વમાં તમે ઊભા હોય તો પાછળ પડે, પશ્ચિમમાં ઊભા હોય તો આગળ પડે, ઉત્તર દિશામાં હોય તો ડાબી બાજુ પડે, જમણી બાજુ ક્યારે પડે? જ્યારે તમારો ચહેરો દક્ષિણ દિશામાં હોય ત્યારે. આ એક કેસ વિચાર્યો. વેરી ગુડ. હવે સૂર્ય ઉગી ગયો, આથમવા ટાઈમે આવ્યો. આથમવામાં આવતો રહ્યો. ધારો કે આ દિશામાં વિચારો. હું અહીં 4 દિશા પહેલા લખી નાખું. કા મારો ચહેરો પૂર્વમાં હોય, કા મારો ચહેરો પશ્ચિમમાં હોય, કા મારો ચહેરો ક્યાં હશે? ધારો કે અહીં લખી નાખ્યો ઉત્તરમાં હોય, અને કા મારો ચહેરો ક્યાં હશે? દક્ષિણમાં હશે. હાલો, 4 સ્થિતિ તમે વિચાર લો ભાઈ. 4 પહેલે ચાલો કરો. ધારો કે મારો ચહેરો પૂર્વમાં, સૂર્ય ક્યાં હતો? પશ્ચિમમાં. હું ક્યાં ઊભો છું? પૂર્વમાં. સૂર્ય આ બાજુ છે અને મારો ચહેરો પૂર્વમાં છે એટલે ખબર છે કે ભાઈ સૂર્ય પાછળની સાઈડ છે એટલે મારો પડછાયો ક્યાં પડશે? આગળની સાઈડ પડશે. હજી એકવાર, હું પૂર્વમાં ઊભો છું,
સૂર્ય પાછળ છે, મારો ચહેરો પડછાયો ક્યાં પડશે? આગળની સાઈડ પડશે. તો આ કેસની અંદર મારો જે ચહેરો છે એ આગળ પડવાનો છે. નંબર 2 વિચારો, સૂર્ય તો પશ્ચિમમાં જ છે, હું પશ્ચિમમાં જોતો હોય એટલે સૂર્ય મારી સામે આવે, મારો પડછાયો ક્યાં પડશે ભાઈ? પાછળના ભાગમાં પડશે. એટલે લખ નાખીએ આ પડછાયો પડે છે, પાછળ પડે છે. ધારો કે ચહેરો તમારો ઉત્તર દિશામાં છે, ફરીથી વાર કઈ દિશામાં આપેલો છે? ઉત્તર. તો તમે ઉત્તરમાં ઊભા છો અને સૂર્ય આ સાઈડ છે, તો આ સાઈડથી તમારો પડછાયો આ સાઈડ પડે, કારણ કે મારી બોડી જે છે એ આ સાઈડ છે. અને ફાઇનલી સૂર્ય આ સાઈડ એટલે મારો પડછાયો કઈ બાજુ પડે? મારા જમણા હાથ ઉપર પડશે. એટલે અહીંયા ઉત્તરમાં ચહેરો હોય તો મારે શું લખવું પડે? કે ભાઈ મારો પડછાયો છે એ જમણી બાજુએ પડવાનો છે. રિવર્સ વિચારો, ધારો કે દક્ષિણમાં ઊભો છું, તમારાથી વિરુદ્ધ ઊભો છું, સૂર્ય અહીંયા છે, સૂર્યના કિરણો આમ આવે એટલે મારી બોડી ઉપર પડે અને મારો પડછાયો ક્યાં પડશે? આ સાઈડ પડશે. તો આને મારો કયો હાથ કહેવામાં આવે? તો કે ડાબો હાથ કહેવામાં આવે. તો આ કેસની અંદર મિત્રો ડાબી બાજુ પડશે. ક્લિયર છે? મેં તમને 4 દિશા અને સૂર્ય તો બે સ્થિતિમાં હોય. સૂર્ય કોઈ દી ઉત્તરમાં, કોઈ એમ કે મેં ઉત્તરમાં જોયો તો એને એક ઝાપટ મારી દેવાનો, એક નીકળાલ. કોઈ દિવસ કોઈ એમ કે મેં સૂર્યના દક્ષિણમાં જોયો તો મેં કીધું એમ કે ઝાપટ મારી દેવાનું, કહી દેવાનું નીકળાલ. કોઈ દિવસ આ બે દિશા ન હોય. હવે આની શોર્ટકટ સમજો. સૂર્યની સ્થિતિ ફિક્સ જ છે, કાં પૂર્વમાં હોય કાં પશ્ચિમમાં હોય, બે સ્થિતિ છે. આ વિચારો, જો જવાબ આવ્યો ડાબી બાજુ જમણી બાજુ. જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ શબ્દ આવે ત્યારે કાં ચહેરો ઉત્તરમાં હોય અથવા તો દક્ષિણમાં જ હોય, ગમે ત્યારે જોઈ લો. સૂર્ય તો બે જ જગ્યાએ હોય. આ વિચારો તો જમણી બાજુ અને ડાબી બાજુ, જ્યારે ડાબુ અને જમણું જવાબ આવે ત્યારે ચહેરો બે જ દિશામાં હોય, કાં ઉત્તરમાં હોય કાં દક્ષિણમાં હોય. નથી કોઈ દિવસ વિચારવાનું જ નહીં. તમને જ્યારે પ્રશ્નની અંદર પૂછાણું અને મને જવાબ આવ્યો કે ક્યાંક મેં એવો શબ્દ સાંભળી લીધો કે ભાઈ પડછાયો ડાબી બાજુ પડે છે, એટલે મને એક સ્થિતિ મગજમાં આવી જ જાય, ચહેરો ઉત્તર દક્ષિણમાં હોવો જોઈએ જ. ક્લિયર છે? ફરીથી એકવાર, કયો શબ્દ આવે તો ડાબી બાજુ અને જમણી બાજુ, ત્યારે ચહેરો બે જ સ્થિતિમાં હોય, કાં ઉત્તરમાં હોય કાં દક્ષિણમાં હોય. સૂર્ય ઉગે તો ભલે ને આથમે તો ભલે. પણ જ્યારે અહીંયા શું શબ્દ આવ્યો? આગળ પાછળ. નીચે જુઓ તો અહીંયા પણ શબ્દ શું આવ્યો? આગળ પાછળ. સૂર્યની સ્થિતિ ફિક્સ જ છે, કાં અહીંયા હશે કાં અહીંયા હશે. તો ફાઇનલી જ્યારે જવાબ પ્રશ્નની અંદર પડછાયો આગળ પાછળ પડે છે ત્યારે મારે ઉત્તર દક્ષિણ કોઈ દિવસ નહીં વિચારવાનું, કાં હું સૂર્યની સામે ઊભો હોય કાં સૂર્યની બેક સાઈડ, સૂર્યને પાછળની સાઈડ ઊભો હશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આગળ પાછળ શબ્દ આવે એટલે બે જ સ્થિતિ પૂર્વ પશ્ચિમ, અને જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ શબ્દ આવે ત્યારે બે જ સ્થિતિ ઉત્તર અને દક્ષિણ મારો જવાબ હશે. તો ફાઇનલી આ આપણું હતું એ શું હતું? બેઝિક હતું. મેં તમને આખું પ્રેક્ટિકલી સમજાવેલું છે. હવે આવતા રહી આપણા મુખ્ય પ્રશ્નની અંદર કે સૂર્યાસ્ત સમયે કેશવ અને સાર્થ એક બગીચામાં ઊભા રહી વાતચીત કરી રહ્યા છે. સમય કયો છે ભાઈ? સૂર્યાસ્ત. હવે સમજો, ધારો કે પ્રેક્ટિકલી સમજવા જઈએ, અહીંથી જ વિચાર લઈએ. આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. વેરી ગુડ, એક ફાઇનલ થઈ ગયું. આ ધારો કે આપણે પૃથ્વીની એક સીધી લાઈન છે. હવે સૂર્યાસ્ત થાય એટલે સૂર્ય અસ્ત થાય ત્યારે સૂર્ય હશે ક્યાં ભાઈ? પશ્ચિમ દિશામાં હશે. આ મને આઈડિયા આવ્યો. હવે તમે વિચારો તો ભાઈ જ્યારે અહીં એક સમજીએ કે ભાઈ જ્યારે સૂર્ય પશ્ચિમમાં હશે તો પૃથ્વી પરના તમામ પ્રકારના લોકોના પડછાયા ક્યાં પડતા હશે? આ સાઈડ પડતા હશે, એટલે પૂર્વની સાઈડ પડતા હશે. આ એક વસ્તુનું ફાઇનલ થયું કે ભાઈ આ લાઈનમાં જે કોઈ વ્યક્તિ ઊભો હશે એ બધાનો પડછાયો પૂર્વની સાઈડ પડતો હશે. શું કામ? કારણ કે તમે સૂર્ય ક્યાં છે? પશ્ચિમ દિશામાં છે. હવે સમજો, અહીં એક વસ્તુ બીજું આવ્યું કે ભાઈ વાતચીત કરી રહ્યા છે અને સાર્થે જોયું કે કેશવનો પડછાયો સાર્થની જમણી બાજુએ પડે છે. હજી એકવાર, કઈ બાજુ પડે? જમણી બાજુ. હવે વિચારો, બે વ્યક્તિ વાતચીત કરતા હોય એટલે હું અહીં ઊભો છું, તમે મારી સામે હોય. એવું તો ન હોય કે હું આમ ઊભો હોય તમે આવી રીતના વાત કરતા હોય. હા, સિક્રેટ વાત હોય, કોઈને આમ એવું ન દેખાડવું કે ભાઈ બે જણા વાતચીત કંઈક કરી રહ્યા છે, એવું ન દેખાડવું, તો ઘણું બધું પોસિબલ છે. પણ મિત્રો, વાતચીત કરવા માટે હંમેશા બે વ્યક્તિને કેવું રહેવું પડે? સામે જ રહેવું પડે. કદાચ અમુક મૂવીમાં તમે જોયું કે ભાઈ હું આમ ઊભો હોય પાછળ એક વ્યક્તિ હોય બીજી બાજુ જ વાત કરતો હોય, ભાઈ આ આમ કરી નાખવાનું છે, તો વાત અલગ છે. એ અપવાદ કેસ છે બધા. હા, નકર અમુક તો કે સાહેબ અમે તો આમ વાત કરીએ છીએ. ભાઈ તમારી વાત નથી, અહીંયા જનરલ કોન્સેપ્ટની વાત છે કે બે વ્યક્તિ જ્યારે વાતચીત કરી રહ્યા હોય ત્યારે હંમેશા કેવા હશે? સામે જ હશે. તો ફાઇનલી હવે વિચારો તો જમણી બાજુએ પડે છે. મેં હમણાં જ કીધું કે જ્યારે પડછાયો જમણી બાજુ અને ડાબી બાજુના કોન્સેપ્ટ હોય, જમણી બાજુ અને ડાબી બાજુ આવે એટલે વ્યક્તિનો ચહેરો ઉત્તર દક્ષિણમાં હોય જ. તે બે માં જ તમારે વિચારવાનું છે, કાં ઉત્તરમાં હોય કાં દક્ષિણમાં હોય. હવે વિચારો તો, ધારો કે અહીંયા કહેવા જઈએ કે ભાઈ ગમે એક વ્યક્તિનો ચહેરો ક્યાં હશે? દક્ષિણમાં હશે,
અને એક વ્યક્તિનો ચહેરો ક્યાં હશે? ઉત્તરમાં હશે. આ બે વ્યક્તિ મારી પાસે આવ્યા છે, એમાં એક કેશવ છે ને એક સાર્થ છે. આઈ હોપ કે અહીંયા સુધીનો કોન્સેપ્ટ તમને સમજાણો હશે. હજી એકવાર, એકનો ચહેરો દક્ષિણમાં હોય ને એકનો ચહેરો ક્યાં હોય? ઉત્તર. તો જ તમારો ડાબી બાજુ જમણી બાજુ પોસિબલ થાય. આવી રીતના ઊભા હોય, એક પૂર્વમાં ને એક પશ્ચિમમાં, તો પડછાયો આગળ પાછળ પડવાનો છે. ક્લિયર છે? અહીંયા તો હું શું કીધું, ડાબી બાજુ જમણી બાજુ આવે એટલે એક જ સ્થિતિ, કઈ? ઉત્તર દક્ષિણ. આગળ વાંચીએ. સાર્થે જોયું કે કેશવનો પડછાયો સાર્થની જમણી બાજુએ પડે છે. હજી એકવાર, સાર્થની કઈ બાજુ પડે છે? જમણી બાજુ. કોનો પડછાયો? કેશવનો. પડછાયો ગમે એનો હોય, સાર્થનો ખુદનો હોય તો ભલે, કેશવનો હોય તો ભલે, એક જ સ્થિતિ વિચારો તો ભાઈ કઈ બાજુ પડ્યો? જમણી બાજુએ. કોની? સાર્થની. ફોર એક્ઝામ્પલ વિચારો, ધારો કે આ સાર્થ છે એ આ વ્યક્તિ હોય. હજી એકવાર, એ વ્યક્તિ એટલે હું ઊભો, ક્યાં ઊભો છું? દક્ષિણમાં. સાર્થ આ વ્યક્તિ હોય તો પડછાયો તો આ બાજુ પડે છે. ફરીથી એકવાર, પડછાયો ક્યાં પડે છે? આ બાજુ પડે છે. આ વ્યક્તિ સાર્થ હોય તો આ જે વસ્તુ છે એ મારી ડાબી બાજુ કહેવાય. હજી એકવાર, કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. એનો મતલબ શું છે? હું સાર્થ છું, મારી સામે કેશવ ઊભો છે, બંનેનો પડછાયો આ સાઈડ પડ્યો, એનો મતલબ એવો થાય કે એ પડછાયો ડાબી સાઈડ કહેવામાં આવે. પણ અહીંયા શબ્દ શું આપેલો છે કે ભાઈ જમણી બાજુએ? એનો મતલબ એવો થાય કે ભાઈ હું અહીંયા જે સાર્થની પોઝિશન જે થિંક કરું છું એ હશે નહીં. તો નંબર વિચારો 2. આગળ વિચારો, ધારો કે આ સાર્થ છે, સામે વિચારો આ કેશવ છે. ધારો કે કેશવ અને સાર્થનો પડછાયો તો આ બાજુ જ પડવાનો છે. કેશવનો ચહેરો ક્યાં છે? ઉત્તર. સોરી, સાર્થનો ચહેરો ક્યાં છે? ઉત્તરમાં. તમે જો તો ભાઈ બંનેના જ પડછાયા જે છે એ અહીંથી વિચારો, સાર્થની જે વાત કરવા જાય આ એની ડાબી બાજુ કહેવાય, આ એની જમણી બાજુ કહેવાય. શું કામ? ઉત્તરમાં. એટલે તમે જે દિશામાં બેઠા છો એ જ દિશામાં વ્યક્તિ જોવે છે. હવે જો તો કે એનો પડછાયો ક્યાં પડ્યો? જમણી બાજુ. એનો મતલબ એવો થાય કે ભાઈ સાર્થ જે છે એ ઉત્તર દિશામાં બેઠો હશે. હજી એકવાર, ઊભો હશે. ક્યાં ઊભો હશે? ઉત્તરમાં. જો સાર્થ ઉત્તરમાં હોય તો કેશવ એની સામે હોય અને કેશવનો ચહેરો ક્યાં હશે? દક્ષિણ દિશામાં હશે. એનો મતલબ એવો થાય કે જવાબ શું આવશે? એ. ક્લિયર છે? કોન્સેપ્ટ બહુ ઇઝી છે. આપણે તો ઓહો કીધી જવાબ આવ્યો. પણ મિત્રો એક જ શોર્ટકટ, પડછાયો જો ડાબી બાજુ જમણી બાજુ આવે એટલે બે સ્થિતિ, ઉત્તર દક્ષિણ. પડછાયો જો આગળ પાછળ આવે તો બે જ સ્થિતિ, પૂર્વ પશ્ચિમ. બીજું કંઈ આવશે નહીં. પછી ચેક કરવાનો પડછાયો ક્યાં, કોનો પડછાયો મતલબ ને જમણી બાજુ પડે. અહીંયા ઉભો હોય તો ડાબી બાજુ કહેવાય, અહીંયા ઉભો હોય જમણી બાજુ કહેવાય. કોની જમણી બાજુ પડ્યો? સાર્થની. આ સાર્થ સામે કેશવ હોય, કેશવ દક્ષિણમાં. રેડી? આગળનો પ્રશ્ન જોશું. આગળના પ્રશ્નની ધારો કે વાત કરીએ ભાઈ 14મી જાન્યુઆરી 2013 ના રોજ સોમવાર હોય તો 15મી ઓગસ્ટ 2013 ના રોજ કયો વાર આવશે? મિત્રો આ જે પ્રશ્ન છે એને ધારો કે તમને એક વસ્તુનો આઈડિયા છે કે ભાઈ 7 થાય એને ઉડાડી દેવાના. ફોર એક્ઝામ્પલ 22 થયા હોય તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21. 21 ને ધ્યાનમાં ન લેતા ધ્યાનમાં ખાલી એક જ લેવાનો. 22 છે એટલે એકને ધ્યાનમાં લેવાનો. શું કામ? કારણ કે 7 દિવસે અને 7 દિવસે એનો વાર પાછો આવે. તો જનરલી જ્યારે તમે કેલેન્ડર ભણ્યા હશો ત્યારે એવું કહો છો કે ભાઈ કોઈ પણ સંખ્યાને 7 વડે ભાગી અને ધ્યાનમાં શેષ લેવાની, અને આ શેષને હંમેશા વધારાના દિવસો કહેવામાં આવે. આવું તમને ખબર છે. કેટલા વડે ભાગ નાખવાની? 7 વડે, અને ધ્યાનમાં શેષ એટલે બાકીનું વૈધું ગયું પાછળ લેવાનું. હવે સમજો તો ધારો કે આ કોન્સેપ્ટને આપણે સમજવા જઈએ અને સોલ્વ કરીએ તો ફાઇનલી 14 જાન્યુઆરી એટલે અહીંયા પૂછે ભાઈ 14મી જાન્યુઆરી અને 2000 ને કેટલા આપ્યા છે? 13 ના રોજ કયો વાર આપ્યો છે? તો કે સોમવાર આપેલો છે. તો મને કીધું છે કે ભાઈ 15મી ઓગસ્ટ. તો પહેલા મારે શું કરવું ભાઈ? જાન્યુઆરી, પછી આવે ફેબ્રુઆરી, પછી આવે માર્ચ, પછી આવે એપ્રિલ, પછી આવે મે, પછી આવે જૂન, પછી આવે જુલાઈ અને પછી કોણ આવે? ઓગસ્ટ. આ વસ્તુનો તમને આઈડિયા છે કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. અને ઓગસ્ટમાં તારીખ કેટલી આપી છે ભાઈ? 15 તારીખ મને આપેલી છે. હવે આપણે શું કરશું ભાઈ? દિવસોને ધ્યાનમાં લઈશું ભાઈ કેટલા દિવસો વધારાના છે અને કેટલા દિવસો ઘટે છે. હું શું કરીશ કે ભાઈ 14 જાન્યુઆરી થી લઈને 15મી ઓગસ્ટ સુધીમાં કુલ કેટલા દિવસો છે એનો સરવાળો કરીશ અને ડિવાઇડેડ બાય 7 કરીશ. આ કોન્સેપ્ટ તમને ખબર છે. તો વિચારો જાન્યુઆરીમાં દિવસો કેટલા હોય? 31. આમાંથી વયા ગયા કેટલા? મને શું કીધું? 14મી જાન્યુઆરી થી 15મી ઓગસ્ટ સુધી. એનો મતલબ એમ કે જાન્યુઆરીના જે અગાઉના 14 દિવસ છે એને મારે ધ્યાનમાં લેવાના નથી. મારે ક્યાં ચાલુ કરવાનું? 14મી જાન્યુઆરી પછી એટલે 15મી જાન્યુઆરી પછી 16મી જાન્યુઆરી એમ જોતા જોતા મારે ક્યાં સુધી જવાનું છે? 15મી ઓગસ્ટ સુધી જવાનું. એટલે કે ઓગસ્ટના પેલા 15 દિવસ સુધી જવાનું છે. તો 31 માંથી આવડા દિવસો કેટલા કાઢી નાખવાના? 14. તો બાકીના દિવસો વધ્યા કેટલા મિત્રો? 17 દિવસો વધેલા છે. ફાઇનલી હજી એકવાર સમજી લો ભાઈ 31 દિવસમાંથી હજી એકવાર આ 31 દિવસમાંથી હું 14 દિવસને કાઢી નાખું એટલે દિવસ કેટલા વધ્યા? 17.
તો મારે જે જાન્યુઆરીના દિવસો લેવાના છે એમાં બધાય દિવસો નથી લેવાના, માત્ર ને માત્ર કેટલા દિવસ લેવાના છે? 17 દિવસ લેવાના છે. એક કોન્સેપ્ટ પૂરો. આગળ ફેબ્રુઆરીમાં દિવસો કેટલા હોય? 28. માર્ચમાં કેટલા હોય? 31. એપ્રિલમાં કેટલા હોય? 30. આગળ વિચારો. મેની અંદર કેટલા હોય? 31. જૂનની અંદર કેટલા હોય? 30. જુલાઈની અંદર કેટલા હોય? 31. ઓગસ્ટની અંદર 31 દિવસો હોય, પણ મારે 31 ને પૂરા નથી લેવાના, મારે 15 જ દિવસો લેવાના છે. એટલે સીધે સીધા હું કેટલા મૂકી દઈશ? 15. સાવ શુદ્ધ ગુજરાતીમાં બાદબાકી પહેલા કરવી, છેલ્લે કરવી નહીં. બાદબાકી ક્યાં કરી નાખવાની? પહેલા, છેલ્લે એમના મૂકી દેવાના. રેડી? હવે વિચારો તો, અગાઉ તમને કોઈક ફેકલ્ટી એવું કહેતા હશે કે ભાઈ આ બધાનો સરવાળો કરો અને પછી ડિવાઇડેડ બાય 7 કરો. મિત્રો મને ખબર જ છે કે ભાઈ છેલ્લે તો ડિવાઇડેડ બાય 7 મારે કરવાના જ છે, તો એક કામ કરો ને પહેલા ડિવાઇડેડ બાય 7 કરી નાખીએ. આ કોન્સેપ્ટ જો અહીંયા લખવાનો ન હોય એટલો, સીધા તમારે 2 3 2 3 2 3 2 3 આમ જ મૂકવાના હોય. ક્લિયર છે? પણ એ ડીપમાં સમજીએ તો મારે તમને કહી શકાય કે આવું હું કરાવું છું. બાકી તમે મારી મેથડથી વાકેફ હોતા નથી. જે મારી પાસે ભણી ગયા છે એને ખબર, એને તો ડાયરેક્ટ આમ જ કર્યું હશે કે ભાઈ 0 3 2 3 એને તો એમ જ મૂક્યું હશે. કારણ કે એને મારી જૂની બધી પેટર્ન, મારે તમામ પ્રકારની પેટર્નથી લોકો વાકેફ હોય છે. તમે કદાચ મારી પાસે પહેલી વાર આ કોન્સેપ્ટ ભણતા હોય એટલે મારે તમને આખે આખું સમજાવવું પડે, બાકી આખે આખો કોન્સેપ્ટ લખવાનો હોતો નથી. આગળ વિચારો. હવે એને 7 વડે ભાગ નાખો. 7 વડે અગાઉ જ ભાગ નાખવાના હોય. અહીંયા તો આખો કોન્સેપ્ટ છે. એટલે 7 એકા 7, 7 દુ 14, 15, 16 ને 17 વધ્યા કેટલા? તો કે 3. 7 ચોક 28. વધ્યું શું? કાંઈ નહીં. 7 ચોક 28, 29, 30, 31, 3 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? તો કે 2. પછી પાછા 3, પછી પાછા 2, પછી પાછા 3. 7 દુ 14 ને 15 કેટલા વધ્યા? 1. તો મારે ખાલી આટલા દિવસોને જ ધ્યાનમાં લેવાના છે. સમજો ફરીથી વાર, કેટલા દિવસોને ધ્યાનમાં લેવાના છે? તો જે મેં અહીં ચોરસની અંદર લીધું એટલા દિવસોને ધ્યાનમાં લેવાના છે. પહેલા કેટલા ધ્યાનમાં લેવાના? 3. 7 દુ 14, 15, 16 ને 17. પછી 0 3 2 3 2 3 અને 1. ક્લિયર છે? હવે આનો તમે શું કરશો? તો કે સરવાળો. મિત્રો શું કામ સરવાળો કરવો જોઈએ? હજે નથી કરવો મારે. 7 છે ને કાપી નાખો. ફાઇનલ વિચારો અહીંયા કેટલા થાય? 3 ને 3 6. 6 7 અને 8. 8 થયા છે. એકને ઘડીક હું મારી પાસે ખીચામાં રાખું, બાકીના કાઢી નાખો. હાલો કાઢી નાખો. હજી મારી પાસે 1 વધ્યો છે. શું કામ 1 વધ્યો? 3 ને 3 6. 6 ને 1 આમાંથી લીધો એટલે 7 થી 7 ને ઉડાડ્યા. હજી મારી પાસે 1 વધ્યો, એને મેં ઘડીક ખીચામાં રાખ્યો છે. અહીંયા આવતા રહ્યો. આ વિચારો 3 ને 3 6 ને 1 7. એ પણ ઉડી ગયા. જો 3 ને 3 6 ને 1 7. અહીંયા કેટલા વધ્યા? 2. 2 આ અને 1 આ. ટોટલ કેટલા થઈ ગયા? 3. ક્લિયર છે? ફાઇનલી 3 થઈ ગયા. હવે વિચારો કયો વાર હતો? સોમવાર. તો મંગળવાર, બુધવાર અને ગુરુવાર આપણા પ્રશ્નનો જવાબ આવશે બી આવશે. એટલે કે ગુરુવાર મારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. ક્લિયર છે? તો આ હતા આપણા રિઝનિંગના 5 પ્રશ્ન. આઈ હોપ કે મજા આવેલી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર રિઝનિંગ અથવા મેથ્સના કોઈ પણ 5 ટોપિક લઈને પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ.